પશ્ચિમ રેલવે દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુસાફરોને વધુ એક ભેટ અપાઈ છે। અસરવા ચિત્તોડગઢ રેલ અગાઉ ડેમુ એન્જિન થકી કાર્યરત હતી, જેને શનિવારે મેમુ ટ્રેનમાં કન્વર્ટ કરવામાં આવી છે। હિંમતનગર રેલવે સ્ટેશન ખાતેથી મેમુ ટ્રેનને ફ્લેગિંગ કરવામાં આવ્યું હતું। શનિવારે બપોરના 12:15 વાગ્યાના સમયે રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ અને હિંમતનગર ધારાસભ્ય વીડી ઝાલા સહિત રેલવે વિભાગના અધિકારીઓ દ્વારા મેમુ ટ્રેનને ફ્લેગિંગ કરવામાં આવ્યું હતું। હવેથી વિદ્યુત પાવરથી ચાલનારી મેમુ ટ્રેનના કારણે મુસાફરોનો સમય બચશે અને રેલવે તંત્રની આવકમાં વધારો થશે તેવી આશા રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સેવાઈ રહી છે। તો હવે હિંમતનગરથી મુંબઈ સહિત અન્ય રાજ્યો અને ભારતભરમાં રેલવે કનેક્ટિવિટી મળે તેવી પણ આશા વ્યક્ત કરાઈ હતી। આજરોજ આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીએ આપણા હિંમતનગરમાં એક તો પહેલાં અદ્યતન જિલ્લા કક્ષાનું આ રેલવે સ્ટેશન લોક ઉપયોગ માટે બની રહ્યું છે, એના માટે પણ અભિનંદન છે। અને એ પછી જે ચીલાચાલુ જે ટ્રેનો વર્ષોથી ચાલે છે એના બદલે એનું ગેજ પરિવર્તન કરી અને ઇલેક્ટ્રિક રેલવે લાઇનનું કામ જે લગભગ આપણા ઉદયપુર સુધીનું પૂરું થયું છે અને આ બાજુ ખેડબ્રહ્માનું પણ ઇલેક્ટ્રિફિકેશનનું કામ હાલ ચાલે છે। એટલે આવા નવા પ્રોજેક્ટો આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના છે, અમિત શાહ સાહેબ પણ અહીંના છે અને એના કારણે સમગ્ર આ વિસ્તાર છે એને રેલવેની કનેક્ટિવિટી અથવા નેશનલ હાઈવેની જે કનેક્ટિવિટી છે એ માનનીય આપણા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, લોકસભાના શોભનાબેન બારૈયા અને આપણા જિલ્લાના સર્વે આગેવાનોએ રજૂઆતો કરતાં આ જે રેલવેની કનેક્ટિવિટી હોય, મુંબઈથી માનો કે મુંબઈની કનેક્ટિવિટી હિંમતનગરથી હોય, આ બધી રજૂઆતો પણ કરી છે અને કરી રહ્યા છે। એટલે ભવિષ્યમાં પણ અહીંના સાબરકાંઠા જિલ્લાને એનો ઘણો બધો લાભ મળશે। આજે રેલવે વિભાગને, વડાપ્રધાનને હું અભિનંદન આપું છું કે આ ઇલેક્ટ્રિફિકેશનથી ચાલતી આ અસારવાથી ચિત્તોડગઢ એક રાજસ્થાનનું ઐતિહાસિક સ્થળ છે અને મહારાણા પ્રતાપ સાથે જોડાયેલું છે। એટલે એવા સ્થળ ઉપર જે ઘણા બધા પ્રવાસીઓ જતા હોય છે, દેશ પરદેશના બધા જાય છે, તો એ માટે આવું સરસ મજાનું સાંસદ શ્રી રમીલાબેન બારા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, અમારા નગરપાલિકાના પ્રમુખ આપણા સૌના આદરણીય આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર, એમના નેતૃત્વ સમગ્ર દેશ જ્યારે વહન કરી રહ્યો છે, વિકાસના પંથે ચાલી રહ્યો છે, ત્યારે એમના નેતૃત્વમાં આપણો રેલવે વિભાગ જે અશ્વિની કુમાર વૈષ્ણવના નેતૃત્વમાં પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યું છે। ત્યારે આજે આપણા ગુજરાત રાજ્યના હિંમતનગર મુકામે અસરવાથી ચિત્તોડગઢ રાજસ્થાનને જોડતી એક સરસ મજાની જે ટ્રેન ચાલતી હતી, જે જૂની કોંગ્રેસના શાસનમાં કોલસાથી ચાલતી હતી, તે ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ થઈને આજે એનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી વીડી ઝાલા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલ, પૂર્વ MP દીપસિંહજી અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। ત્યારે આપના માધ્યમથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ, રેલવે મંત્રી અશ્વિની કુમારજીને આપણે સૌ વંદન કરીએ, નમન કરીએ અને આવનારા દિવસોમાં આ રેલવે ખૂબ સરળતાથી વહનમાં આપણે બોમ્બે, પૂના, દેશના ખૂણે ખૂણે જઈ શકીએ એવી વિનંતી સાથે આપના માધ્યમથી સરકારને આભાર માનું છું। ધન્યવાદ।